આજના યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બનીને દરેક ક્ષેત્રે ખભેથી ખભા મિલાવીને ચાલી રહી છે. પોતાના પગ પર ઊભા રહેવાની સાથે પરિવારને મદદરૂપ થવા માટે મહિલાઓ રિક્ષા ચલાવવાથી લઈને બિઝનેસ એમ્પાયર પણ ચલાવતી જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં પણ ડિંડોલી વિસ્તારમાં એક નાનકડો બિઝનેસ રન કરતી મહિલા હાલ ચર્ચાનો વિષય છે. આ મહિલાએ માસ્ટર્સ કર્યું છે, તેમ છતાં પણ તેણે સેન્ડવિચનો ફૂડ સ્ટોલ ચલાવ્યો છે. શું છે તેની પાછળનું કારણ? શા માટે તેણે નોકરી છોડીને તેમનો આ ફૂડ સ્ટોલ શરૂ કર્યો? એ બાબત અંગેનું કારણ આજના દરેક યુવા વર્ગને બંધ બેસતું છે. માસ્ટર્સ કર્યા પછી પણ માત્ર 15,000 થી 16,000ની નોકરી જ મળવી અને આજના મોંઘવારીના સમયમાં ઘર પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ કરવી, આ બે બાબતોની અસમંજસ વચ્ચે તેમણે તેમનો આ નવો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર્યું હતું અને તેઓ ફૂટપાથ પર હાલ સેન્ડવિચ અને બર્ગરની લારી ચલાવી રહ્યા છે. આ નામ એટલે શિલ્પા નેલકર. આ યુવતી 25 વર્ષની છે અને તેણે તેના ઘરને આર્થિક રૂપે મદદ થવા માટે એક બિઝનેસ હાલમાં જ શરૂ કર્યો છે. नाम शिल्पा है, मैं 25 साल की हूँ और एमकॉम के बाद अकाउंटिंग में जॉब किए. मेरी 15,000 सैलरी थी, लेकिन उसमें घर का खर्चा मैं निकाल नहीं पा रही थी क्योंकि सिर्फ मम्मी और मैं ही काम करने वाले हैं और घर में फैमिली हमारी है, बहुत बड़ी फैमिली है, इसीलिए हमें बहुत दिक्कत होती थी घर चलाने में. इसीलिए मैंने मम्मी से कहा कि अपना छोटा कुछ बिजनेस करते हैं, छोटा मोटा होगा, धीरे धीरे सेट होगा, टाइम लगेगा, लेकिन कुछ अपना इंक्रीमेंट होगा उसमें, क्योंकि 4-5 साल काम करके भी 15,000 16,000 ही सैलरी रहने वाली है और उसमें हमारा कुछ मैनेज नहीं हो पा रहा था. मुझे आइडिया मेरी सिस्टर ने दिया है कि तुझे जो बनाना ज़्यादा अच्छे से आता है वो तू ट्राई कर. तो मैं वैसे तो घर में सब कुछ नया नया ट्राई करती ही रहती हूँ, तो मैंने सोचा चलो आजकल की जनरेशन को ज़्यादा पिज़्ज़ा बर्गर वो सब ज़्यादा पसंद है, इसीलिए मैंने वही से फिर सोचा कि अभी वही कर देती हूँ. पिज़्ज़ा और बर्गर, फुट लॉन्ग वो सब हमारे यहाँ पे मिलता है जो यंगस्टर्स को पसंद है. પુરુષોના આધિપત્ય ધરાવતા ફૂડ સ્ટોલ એટલે કે લારી પર વિવિધ વાનગીઓ વેચવાના વ્યવસાયમાં પણ હવે યુવતીઓ આત્મનિર્ભર બની રહી છે. આ યુવતીઓ ઓછું ભણેલી નથી કે અભણ પણ નથી, તો શા માટે તેઓએ ફર્સ્ટ ક્લાસ એસીની નોકરી છોડીને ફૂટપાથ પર લારી ચડાવવી પડી રહી છે? તેનું કારણ જાણવું જરૂરી છે. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં શિલ્પાબેન આ જ પ્રમાણે ફૂટપાથ પર સેન્ડવિચ અને બર્ગરની લારી ચલાવી રહ્યા છે. માતા અને બહેનના સપોર્ટને કારણે તેઓ જાતે જ ડિંડોલી વિસ્તારની દુકાનમાં જઈને દુકાન માલિકોને તેમની લારી લગાવવા માટે રિક્વેસ્ટ કરતા હતા અને બિઝનેસ શરૂ કરવા માટે પણ તેમણે તેમનો જરૂરી સામાનથી લઈને દરેક ચીજ વસ્તુઓનું રિસર્ચ કર્યું હતું. આ લારી શરૂ કરવા માટે શિલ્પાબેનને તેમની બહેને કાનની બુટ્ટી મૂકીને પૈસા આપ્યા છે, જેથી તેઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે કે જલ્દીથી તેઓ દેવું ઉતારી શકે અને ઘરની આર્થિક પરિસ્થિતિ તેઓ સુધારી શકે. બેનની સલાહ અને માતાની સેન્ડવિચ અને બર્ગરનો મસાલાની રેસીપી, આ બે તેમના મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. वहाँ मेरी 15,000 के हिसाब से 500 मेरी पर डे का था. यहाँ पे मैं 1,000-1,200 कर लेती हूँ. अभी स्टार्टिंग ही हुई है इसीलिए थोड़ा कम है, लेकिन उसके बाद मुझे गारंटी है कि थोड़ा बढ़ेगा. जब भी बढ़ेगा तो मेरे 30-40 हज़ार तक वो पहुँच ही जाएगा. ખૂબ જ ટૂંકા સમયગાળામાં પણ તેમણે તેમના ગ્રાહકોનો ચાહક વર્ગ એ રીતે ઊભો કરી દીધો છે કે જ્યારે પણ ત્યાંથી તેમના ગ્રાહકો પસાર થાય છે ત્યારે અહીંથી તેમના બાળકો માટે સેન્ડવિચ કે બર્ગર લઈ જવાનું ચૂકતા નથી. कम पैसों में अच्छा सैंडविच खिलाती हैं और प्यार से स्वादिष्ट हाइजीनिक भी है. आप आके यहाँ विजिट करें और खा के देखिए, टेस्ट बहुत अच्छा है.